હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો અત્યારે વાગી જશે 7 અને આપણી બને છે મસ્ત મજાની ચા. અને યતરાજભાઈનું જો કપમાં દૂધ ભરીને મૂક્યું છે એને આપણે પછી જાગે એટલે ચા ભરી દઈશું. અને સાંજે આપણે જો ચણા પલાળ્યા હતા ને મસ્ત પલ્લી જશે. જયદીપના ખાવા હોય એટલા કાઢી લેવી અને બીજા શાક કરવા બાફવા મૂકી દેવી. અને આમાં છે ને આપણે દૂધ મેળવ્યું હતું તો મસ્ત દહીં થઈ ગયું છે તો એની છાશ કરી નાખવી. અને અત્યારમાં છે ને અમારે છે ને થોડો તડકો છે નોર્મલ, અને થોડો વરસાદ હોતા શરૂ થઈ ગયો છે. તો હાલો, આજ તો છે ને કલરવાળા આવવાના છે એટલે થોડીક ઉતાવળ છે, એટલે ફટોફટ આપણે કામ પૂરું કરવી. ચા બને ત્યાં સુધી જયદીપના ખાવા એટલે ચણા કાઢી અને છાશ કરી નાખવી. એવું બધું કામ અત્યારમાં પૂરું કરવી. જો અત્યારે છે ને વાગી ગયા છે 9 અને આજ તો છે ને જો સવારનો વરસાદ ધીમો ધીમો શરૂ થઈ ગયો છે. અને મારે છે ને હવે જો કાલા સાંજે છે ને કુંડામાં આપણે માટી લઈ આવ્યા હતા દાવેલ, હવે આમાંથી કાઢી અને આમાં વાવવી છે તો વાવી દેવી આપણે. તો ફાઇનલ છે ને જો આપણે આ કુંડામાં મની પ્લાન્ટ જે આ વેલ આવે એ વાવી દીધી છે. અત્યાર સુધી આમાં હતી એટલે હરખી નહોતી થતી, હવે કદાચ આમાં હરખી થઈ જાય તો. અને યતરાજ અને જયદીપભાઈ હજી પૂતાશે અને 9:30 થઈ ગયા છે. તો હવે એ બેને જગાડવી, કેમ કે હમણાં યતરાજભાઈને પછી સ્કૂલે જવાનો ટાઈમ થાય ને તો પછી છે ને એ ભાઈ આજ તો કંઈ નીચે રમવા જાય એવું છે નહીં. જો બધું વરસાદ આવ્યો છે એટલે ભીનું થઈ અને કલરવાળા આવવાના હતા 9 વાગે, પણ હજી 9:30 થયા તો અહીંયા નથી. એટલે જયદીપને જગાડવીને પૂછવી કે ચમ આવવાના છે કે નથી આવવાના, શું છે એવી ખબર પડે. અત્યારે છે ને યતરાજભાઈને નાસ્તામાં ખાવા છે પૌવા. સ્કૂલે લઈ જવા છે ને અત્યારે પૌવા જ ખાવા છે. તો આપણે એ ભાઈ હાટું પૌવા વઘારી નાખ્યા છે. અને એને છે ને ડુંગળી ટામેટું મરચું એવું નાખેલા નહીં, એમને સાદા વઘારીને એવા ભાવે એટલે જો વઘારી નાખ્યા. થોડાક નાસ્તામાં લઈ જઈશું અને થોડાક ઘરે ખાઈને જઈશે. જો યતરાજભાઈએ છે ને જાગીને ચા પાણી કરી લીધા છે અને સીધા પૌવા ખાવા બેસી ગયા છે. કાં ભૂખ લાગી છે ને બેટા? એ ગટું ભૂખ લાગી છે ને? અત્યારે છે ને ફર્નિચરવાળા ભાઈ એમની જે પ્લાય સનમાઇકોને એવું બધું પડ્યું હતું એ લઈ ગયા છે. અને બેડ જો ઓલી રૂમમાં પડ્યો તો એ કાઢી નાખ્યો છે બહાર. અને આજ આવી ગયા છે લાપી મારવા. તો એ ભાઈ છે ને ફર્નિચરને બધાને પેપર લગાવે છે બગડે નહીં એટલે. અને યતરાજભાઈ જ્યાં અત્યારે સ્કૂલે, હવે મારે છે ને મારું ચણાનું શાક વઘારવું છે ને જયદીપને જે ખાવું હશે એ બનાવી દઈશું. તો હવે શાક આપણું વઘાર ના હોય ત્યાં સુધી આપણે છે ને જો મસ્ત મજાનું ચણાનું શાક અને ઘીવાળી રોટલી લઈ અને બેઠા છીએ. અને આજ છે ને જમવામાં તો ઘણી વસ્તુ છે. રસગુલ્લા છે, ગુલાબજાંબુ છે, પછી શું કહેવાય મોહનથાળ છે, પછી મોતીચૂરના લાડવા છે, અને છાશ વતન છે, અને ઘીવાળી રોટલી કરી છે. બધી વસ્તુ છે. પણ અત્યારે મારે છે ને એવું કાંઈ ખાવું નહોતું. હજી તો છે ને જો 11:15 11:30 ને 5 મિનિટ થઈ છે અને હું બેસી જઈશું જમવા. કેમ કે આજ છે ને જયદીપને ખબર દોડવા જવું હતું ને તો એ કે 5 વાગે મને જગાડજે. તો એમને મેં જગાડ્યા, પછી જાગી ગયા પછી છે ને કંઈ હરખી ઊંઘ આવે નહીં. અને આજ તો મસ્ત ઠંડુ વાતાવરણ છે અને કામ છે ને કચરા પોતાને વાસણ બાકી છે, એમાં આપણે વાસણ ધોવાના છે, કચરા પોતા તો કરવાના નથી. કલરવાળા ભાઈ આવ્યા છે એટલે સાંજે જાય પછી થશે. તો હવે છે ને જમીન વાસણ ધોઈ અને પછી થોડીક વાર આપણે કરશું આરામ. આરામ થાય અને આમ એ ભાઈ કામ કરતા એમને કંઈક ને કંઈક વસ્તુની જરૂર હોય, કંઈક પૂછવું હોય એટલે પછી નહીં થાય એવું બધું થતું હોય. તો હાલો હવે જમી લેવી. જો અમે કાલ છે ને સીલિંગની લાઇટ જોઈ ગયા હતા. એ લાઇટ છે ને કેવી લાગે છે કેવી નહીં એ જોવા ખાતું આજ છે ને અમે એક સેમ્પલની લેવા આવ્યા છીએ. જે સારી લાગશે એ લગાવશું, નહીં સારી લાગે એ ચેન્જ કરશું. એટલે આજ છે લેવા આવ્યા છીએ સેમ્પલ એક લેતા જાય. તો જો અત્યારે છે ને આપણે સીલિંગની અલગ અલગ લાઇટ જોવી છે. હવે તો અત્યારે છે ને આપણે લાઇટ લઈ અને આવતા રહ્યા છીએ ઘરે. અને અત્યારે છે ને સેમ્પલ હાટું જોવા લાયા છીએ. એમાં છે એક છે ને જો 18 વોલ્ટની છે. 18ની છે કે 12ની છે? નહીં 18ની છે. એક 18 વોલ્ટની છે, એક 20 વોલ્ટની છે અને એક 22 વોલ્ટની છે. ચમ બેમાં 22 લખ્યું છે. આ એક 18 છે, એક 20 છે ને એક 22 છે. ત્રણેય અમે સેમ્પલ જોવા લાયા છીએ કે કઈ સારી લાગે છે. પછી નક્કી કરશું કે 18 વોલ્ટની નાખવી છે, 22ની નાખવી છે, 20ની નાખવી છે. બરોબર. તો સાંજે ઇલેક્ટ્રિકવાળા ભાઈ બોલાયા છે, સાંજે ફિટ
એવી કઈ ગમે છે એ પછી રાખશું આપણે. આ જયદીપ, જયદીપ તો વિડીયો પરાણે ચમ બોલો છો તમે? ઈ નહીં તેથી તમારો લેમ્પ ફિટ કરતા હતા કે નહીં રસોડામાં, તો એ તમે જાગ્યા હતા. બોલવામાં ભીમ પડતી હોય થોડી, ખાલી બાજવામાં જ નથી પડતી. તો એક કોમેન્ટ હતી કે જયદીપ ચમ પરાણે બોલતા હોય એવું લાગે એમ. તો એ છે ને જે વિડીયો ઉતારતા હોય ને એના તો મૂડ હોય કે ના હોય બોલવાનું જ હોય, અને બીજાના છે ને મૂડ ઉપર આધાર હોય. મૂડ હોય બોલે ના અને જયદીપ જાગ્યા હોય એટલે એવું હોય. અને મને તે છે ને અત્યાર સુધી સવારમાં જાગીને સીધું કોકની યારે મને વાત કરવી ગમે જ નહીં. હું છે ને પહેલાં ચા પાણી કરી લઉં પછી જ તે મને આમ કંઈક મૂડ ચડે ને પછી હું કોકની યારે બોલું. ત્યાં સુધી મને કોઈક બોલાવે ને તોય ના ગમે. એટલે હવે વિડીયો ચાલુ કર્યા ને પછી હું છે ને ચા પાણી કર્યા વગર કદાચ વિડીયો ઉતારતી હોય તો કહું કે ચા બનાવશું કાતે, નહીંતર મને છે ને ચા પાણી ના કરું ત્યાં સુધી હું બોલું જ નહીં કોઈ યારે. તો કાંઈ નહીં, હવે આજે ફિટ કરીને પછી જોવી કઈ લાઈટ સારી લાગે છે. અને કલર કામમાં ફાઇનલ લાપી શરૂ થઈ ગઈ છે. હવે સાંજ સુધી કેટલે પહોંચે છે જોવી. તો અત્યારે છે ને બાકી ગયા છે 6 અને ફાઇનલ છે ને જો આ રૂમમાં લાપીનું કામ સવારનું ચાલુ હતું. તો આ કબાટમાં છે ને ફર્નિચરમાં ડાઘા ના પડે એટલે પેપર મારી દીધું છે. અને એક રૂમમાં સવારથી સાંજ સુધી એ ભાઈએ લાપીનું કામ કર્યું છે જો. અને હજી આ કબાટની અંદર છે ને લાપી મારવાની બાકી છે. હું જયદીપને એમ કહેતી હતી, મેં કીધું તમે છે ને હારોહારી વખતે કબાટની અંદર ટાઇલ્સ લગાવડાવી દીધી હોત ને તો ગોદડા ને એવું બધું અંદર મૂકાઈ જાત કબાટમાં, તો બધું ફેરવાઈ ના કરવું પડે. અને હવે જો નખાવા બેવી ટાઇલ્સ તો મોડું થઈ જાય. એટલે હવે છે ને કાંઈ નહીં, ફેરવાઈ કરશું. અને અમને એમ હતું કે કલર કામ કરવા 1-2 જણા આવે, એટલે 2-3 જણા આવશે અને 2-3 દિવસમાં કદાચ પૂરું થઈ જશે. તો આજ સવારના એક ભાઈ આવ્યા હતા, તો એક ભાઈ આખા દિવસની એક રૂમ કમ્પ્લીટ કરી લાપીની, અને એ હજી કબાટમાં બાકી છે. અને સવારમાં જયદીપે પૂછ્યું કે કેટલા દિવસ થશે, તો એ ભાઈ એમ કીધું કે 10 થી 15 દિવસ થશે. અમને એમ હતું 2-3 દિવસમાં પૂરું થઈ જશે. તો એ કે નહીં, પહેલાં લાપી મારી પછી પાછો લગભગ લાપીનો બીજો હાથ મારે કે આને ફૂંકાવા દે પછી ઘસે એવું કંઈક છે. એટલે ટોટલ છે ને એક દિવાલ ઉપર 5 વાર કલર થશે એ રીતનું છે. તો પહેલાં લાપી મારે ને પછી કૂટી મારે ને પછી ઘસે ને પછી અસ્તર મારે ને એવું બધું કંઈક કહેતા હોય. એમાં મને જાજો કંઈ અનુભવ નથી, પણ 5 વાર કલર થાય એવું કહેતા હતા. અને બધે 2 રૂમમાં, હોલમાં ને રસોડામાં બધે કલર થઈ જાય ને પછી આ બધી ગ્રીલું છે ને બધી ગ્રીલને હોતન કલર કરવાનો છે. અને આ 12 હાંખ રહીને એ 12 હાંખને હોતન કલર કરવાનો છે. એટલે ટોટલ આખા ઘરમાં જ્યાં જ્યાં કલર કામ આવે ત્યાં બધે કરવાનું છે. એટલે એમને 15 દિવસ થશે એમ કીધું છે. એટલે 10 થી 15 દિવસ ગણી લેવાના. અને ફર્નિચરવાળા તો છે ને અમારે સવારમાં 8 વાગે આવતા અને રાતે 9, 9:30, પોણા 10 સુધી રહેતા. અને ટાઇલ્સવાળા તે સવારમાં 8 વાગે આવી જતા અને સાંજે 7:30, 8 વાગ્યા સુધી રહેતા હતા. અને આ કલરવાળા ભાઈ તો છે ને આજ સવારમાં આવ્યા હતા 9:30, 9:30 આવ્યા. પછી જયદીપને બે ગયા હતા લાપી લેવા. લાપી લઈને આવ્યા પછી પાછી ભાઈએ અહીંયા પેપર કબાટને માર્યા ને 2 કલાક સુધી ભાઈએ પેપર જ મારી કર્યા. અને પછી પાછું લાપી પલાળીને લાપી કરીને એવું બધું કર્યું. તે સાંજ પડી જઈ અને 6 વાગ્યા ત્યાં એ ભાઈ વહી ગયા છે. એટલે અને બપોર પાછા થોડીક વાર જમીને એ ભાઈ આરામ કર્યો. એટલે આ રીતનું બધું છે. અમારે જે પહેલાં જે કામ થઈ ગયા ફ્લોરિંગનું, ટાઇલ્સનું ને બધું ફર્નિચરનું એ બધા છે ને અમારે ફાસ્ટ હતા. અને કલર કામવાળા છે ને થોડાક ધીમા છે, પણ કાંઈ નહીં, આપણે સારું કામ જોતું હોય તો થોડુંક ધીમે થાય તો એ કરવા દેવું પડે. તો હવે જયદીપ સાંજે આવે પછી જોવે પછી શું કહે છે જોવી આપણે. તો હાલો હવે છે ને યતરાજભાઈ સ્કૂલેથી આવતા રહ્યા છે ને હોમવર્ક કરવાનું છે. પણ એ કહું નીચે છે ને થોડીક વાર રમી આવું પછી આવીને હોમવર્ક કરું. તો એ ભાઈ રમીને આવે ત્યાં હું દિશે ને હું આ બધું વાળી નાખું ને એવું બધું કામ કરું. અત્યારે થઈ ગયા છે સાંજના 7:45 અને આપણે છે ને જમવાનું બનાવી નાખ્યું છે. જયદીપનો ફોન આવ્યો તો મને ભૂખ લાગી છે એટલે જમવાનું થોડું વહેલા બનાવી નાખજે. તો એમની હાટું છે ને આપણે આમાં ડુંગળીનું રસાવાળું શાક બનાવ્યું છે. મારે ખાવાનું છે બપોરનું ચણાનું શાક અને રોટલી બની જઈ છે. પણ થોડીક વાર પરસેવો ના વળે એટલે આપણે છે ને આ રીતના ઢાંકી છે
અને અહીંયા આપણું દૂધ હોતન ગરમ થઈ ગયું છે અને દૂધવાળા ભાઈને તે કહી દીધું છે કે કાલથી છે ને તમે વધારે દૂધ આપજો, કેમ કે રોજ પછી છે ને બપોરના જયદીપના દૂધ લેવા જવું પડે છે. અને એમાં એવું છે જયદીપ છે ને અત્યારે 9-10 વર્ષમાં કોઈ દિવસ દૂધ કે છાશ લેવા જતા જ નહોતા, પણ અહીંયા છે ને અમારે હાવ નજીક નથી, થોડુંક દૂર છે એટલે હાલીને જવું પડે, તો પછી એમને જવું પડે છે. એટલે એ મને કે ના થઈ રહેતું હોય તો એ કે થોડું વધારે મંગાવી લેતી હોય તો એ કે રોજ મંગાવે તો માર જોડે એમ. એટલે પછી દૂધવાળા ભાઈને ફાઇનલ આપણે કહી દીધું છે કે કાલથી છે ને થોડુંક વધારે જ લાવજો, એટલે હવે એ કાલથી વધારે લાવવાના છે. અને આપણે કરી નાખ્યા છે દીવાબત્તી. જો દીવાબત્તી કરીને પછી જમવાનું બનાવી નાખ્યું છે. હવે જમવાનું બની ગયું છે, જયદીપ આવે પછી આપણે જમવા બેસવી અને ત્યાં સુધી છે ને યતરાજભાઈ જ્યાં છે નીચે તો એને બોલાવી લેવી અને હોમવર્ક કરાવી દેવી પૂરું. એટલે જયદીપ આવે ને ત્યાં સુધી જેટલું પૂરું થાય એટલું પૂરું કરે, નહીં તરી ભાઈ છે ને રમવામાં કાંઈ હોમવર્ક કરવા આવશે નહીં, એટલે આપણે બોલાવી આવીને હોમવર્ક પૂરું કરાવી. તો અત્યારે છે ને રમેશભાઈ આવી ગયા છે લાઇટ લગાડવા. ભાઈ બાર વધારે ના દેખાય રમેશભાઈ? એ બાર વધારે દેખાય નહીં. કઈ લાઈટ? સીલિંગ નો હવે વ્યાજ ન રહ્યો ને પણ હો રાતે ના ખબર પડે, દિવસે દેખાય. હા મમ્મી